તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો. અને આપણે જો અત્યારે છે ને સાંજે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કેમ કે અત્યારે છે ને ઓલું અડદિયું ને એવી બધી થોડીક વસ્તુ બનાવવાની છે. તો જો અત્યારે છે ને બનાવવાનું ચાલુ છે અને બધી સુધારવાનું છે, તો સુધારી નાખીએ. જો આ રીતના બધી સુધાર. તો મિત્રો છે ને આમાં શું છે, ઓલામાં આમાં કાજુ ને એ બધી, આમાં બદામ ને એ બધી વસ્તુ છે, આમાં સાકર ને છે, અને આ છે ને આપણે ઘી છે, ઘી નાખવાનું છે અડદિયું બનાવવા માટે. ઘી નાખવાનું છે. તો આ બધી છે ને બકડીઓ લઈને સાઈઝ મારીને અને આ રીતના આપણે બનાવવાનું. મિત્રો જો આ બધી અહીં સુધારવાનું ચાલુ છે અને આધા વિધું થોડુંક સુધારી નાખ્યું. અને હું તમને બતાવું કે જો એટલું સુધાર્યું, આ કાજુ ને બધી છે ને એટલું બધી સુધાર્યું છે અહીંયા. અરે આમાં આ બધી હજી બાકી છે સુધારવાનું. આ બદામ, આ દ્રાક્ષ અને આ બધી સુધારવાનું બાકી છે. અને આપણે છે ને મિત્રો આ હાકર ને તો છે ને કૂટડીને તૈયાર કરી દીધી ને હવે છે ને આ બધી છે ને સુધારી લઈએ. તો જો આવી રીતના છે ને સુધારી. હાલો હવે છે ને આપણે બનાવવાની તૈયારી કેમ કે ચાલુ છે. તો અત્યારે છે ને અહીંયા છે ને ચૂલો સળગાવવાનો છે. તો ચૂલો સળગાવવાનો છે. જો અત્યારે બહુ ધવાડા થઈ ગયા સામા. હવે આપણે છે ને આમાં ચૂલો સળગાવવાનો છે મિત્રો. તો મિત્રો ચૂલો સળગાવી દીધો છે આપણે. હવે છે ને બકડીયું બધી માંડવાનું. આ અમારે ભાઈ છે ને કઈ એનો હક નો જ નથી રહેતો. આકોર થી આકોર બધી પડીકા વિખસ છે અમારે ભાઈ સાહેબ. આ બહુ વાયડો થાય છે અમારે ભાઈ સાહેબ. જો પાટલો લઈને ભાગે છે. બેન ભાઈ ને હક જ નથી વળતું કઈ બાજુ જવું કઈ બાજુ નહીં. મિત્રો છે ને અત્યારે લોટ સારવાનું છે ને આપણે આમાં ઓલા ધનેડા કે કઈ હોય તો નીકળી જાય નથી ને? નથી. આપણે આ અડદની દાળનો લોટ છે. જો મિત્રો અત્યારે છે ને સારવાનું ચાલુ છે. જો આવી રીતના આપણે લોટ સારી નાખીએ અને એટલે આપણે પછી છે ને કઈ બનાવવા ઉપાદી નહીં. તો આવી રીતના છે ને લોટ સારી અને કમ્પ્લીટ બનાવી લઈએ. તો હવે છે ને મિત્રો જો હવે આપણે ઘી નાખીને બકડીયું માંડી દઈએ. ને હવે જો આ બકડીયું આપણે બકડીયામાં છે ને ઘી નાખવાનું આપણે. પછી એમાં ઘી નાખીને પછી લોટ ને બધી શેકવાનો ને. જરીક વધારે તોડી નાખ્યું તો આ બેન ભાઈ ને તો હક જ નથી વળતું. તો છે ને જોઈ એમાં છે ને પેકિંગ તૂટતું નથી ને, એટલે પેકિંગ છે ને હરખાઈથી નથી તૂટ્યું. આ ઓલું જરીક સારી માર દો ને. તો આ મિત્રો છે ને આપણે ઘી આવી રીતના આપણે ઘી નાખી દીધું છે આમાં. હવે મૂકી દેવું ને વાહ ચૂલા ઉપર ગરમ થઈ જાય. ચૂલા પર કોથળી રાખી દો ને ગરમ થઈ જાય. લા એક તારો ખાવું જ કરે તું. તને કઈ ખબર પડે છે કે નહીં? કિંયા દીધું હું દીધું. તો મિત્રો છે ને હવે શું બકડીયું મિત્રો આપણે મૂકી દીધું. થોડું ઘણું કીધું આપણે ગરમ થઈ પણ ગયું. આમાં કઈ નથી ને કાળું બાળું એમ કરીને આપણો લોટ તૈયાર થઈ ગયો. સારીને આપણે તૈયાર કરી દીધો. તો મિત્રો હવે આપણે આમાં છે ને લોટ નાખી દઈએ ઘીમાં. અને ઘી ફૂલ ગરમ થઈ ગયું છે. જો હવે આ રીતનો છે ને લોટ નાખી દેવાનો છે. પછી એને એક ધારો હલાવવાનું ચાલુ રાખવાનું છે. તો આ જો કિરણ છે ને કાથરોટમાંથી લોટ નાખે છે. એક ધારો થોડો ધીમે તાપે છે ને નાખતો જવાનું છે. અને પછી એકદમ જેમ ઘી ઓલું થતું જાય ને એવી રીતના બધો લોટ નાખી દેવાનો છે. અને પછી એને હરખાઈથી મિક્સ કરીને હરખો પાકવા દે અને હરખો હેકાવા દે. અને પછી એને છે ને જો હવે નાખી દીધો એને બધો લોટ. હવે આને છે ને ખાલી હલાવવાનો છે. ધીમા તાપે છે ને હલાવવાનું છે, મિક્સ કરવાનું છે. તો હવે જો કિરણ હલાવવા વર્ગી ગઈ અને અમારી માએ તવીથો મૂકી દીધો. તો હવે જો આ છે ને કિરણ ધીરે ચાલુ છે હલાવવાનું. અને પછી છે ને એને હાવ પાકી જઈશ. પછી એને હાવ છે ને લોટ ઉતારી લેવાનો છે. તો હાલો હવે એને છે ને પાકવા દઈએ ધીમે તાપે. હા લોટ બોટ નાખી દીધો અને જે ધીમે તાપે પાકે. હું મળ્યું આમાં પાછું નાખવું છે સાહણી કરીને પછી માં નાખવાનું. આ રીતના કાસું નથી કરવું ભાઈ. છોકરાને પછી દાયતે સોટે કાં કીધું. આ મિત્રો છે ને આપણે આ ઉતારવાની હતી. આ ઉતારી લીધી સોકે. હાલ આને સાફ કરવી તો કરી નાખજે. હા એ પાછો સેટો રે મારો દીકરો. તું ગમે ત્યાં વયો સામાં આડારું લાવ હું લાવ ઘરે
હા લાઈન બાપા તરી જ નો દાસવા દેવાનું હોય ને ખાલી હા તો છતું દાસે બનાવું છું તો મારા વાલા આમાં કહે હા ધીમે ધીમે થાય તે રાખવાનું હોય ને મારો દીકરો ડાયો દીકરો છે હા ડાયો દીકરો છે તો ગાંડો કઈ કઈ થઈ છે ને મારો દીકરો લઈ માલા તારા આજ તો તો દીક છે લે હે ગાંડો કઈ કઈ થઈ છે ને ગાંડા આ કઈ કઈ ગાંડો થાય થોડી વાર આખું કે બરોબર આજ ખબર ના અહીંયા છે ને અહીંયા સોકી ધોઈ નાખીશ ત્યાં સોકી સાફ કરી નાખીશ એમાં કઈ ડાઘા બાગા નથી રસોટ હોય ને તો હવે મિત્રો છે હવે છે ને અમે આને આપણે હરખાઈથી જો સુધરી ગયા અને જો આ એટલા છે ને એટલા આપણે બનાવ્યા સુધારીને કટિંગ હરખું થઈ ગયું એટલું આવી રીતના એનું કટિંગ થઈ ગયું અને હવે છે ને આ એટલા છે તે એટલા સુધારી નાખીએ છીએ આપણે માં હું તને તો જો આપણે લોટ છે ને હવે શેકા વર્ગી ગયો લોટ હવે લાલ છોડ વર્ગી ગયો ના આ કઈ આને નીંદર જ નથી આવતી ભાઈ આજ સાહેબ નથી હોતું બાકી તો કાયમ હોય જાય ત્યાં તારે બનાવ્યું ને એ તારે જ ખાવાનું છે લાઈ હું લાવું ઘરે થાકી ગઈ છે તો કેના ટોરાણા તો લઈ લે અમારે કેમેરામેન અમારે ખુશીબેન છે તો હવે છે ને બસ એટલું કા બસ બસ સલું જ રાખવું જોઈએ ટાટું પડી ચાલે નકર તો લોટ દાજી જાય સુરત તે લોટ નો દાસવા દેવાનો હવે એક ઉતાર લેવો કે રહેવા દેવો હવે લાલ તો તમને ખબર હોય ને પાકી ગયો થકી ન થાય અહીંથી ઉતારી દે હીરા દે સેટુ રાખ સેટી રાખ બધું નાખી દીધું એને ખુશી સેટલું આવી ગયું સેટુ હાથી જામ આમ રાખ તો હવે છે ને આ બધી ભૂકો અને બધી મટીરિયલ છે ને મિક્સ થવા જાય છે જોઈ શકો છો ભૂકો ને બધી મિક્સ કરી છે તમે સેટર રહેશે એ હાકરીમાં નથી નાખી પાણી નાખી દેવાનું છે અમે આ લઈ જો હા નકર દાજી નો જાય ને પછી દાજી તું એકલી ખાઈ દે રાખ અમારે ખુશીબેન નાખી દે બધાય થોડું થોડી નાખી એટલે નહીં તાર રમેત નથી બેન થગી જાય બે ઢગી જવાય પછી જોઈએ તું એમ ઓલું કરી એટલે પાણી ટેસ્ટ દીધી બરે તરા કેવડી થાય પછી ની ખબર નહીં તો બહુ તને નીંદર ન થતી લા કોઈ જાની લા તો આ હાકરની છે ને સાહણી કરવાની છે ને આ હાકરની સાહણી કરવા આપણે મૂકી દીધી છે તો હવે જો અમે બધાય પણ આમાં કેટલા જણા છે બધાય બનાવીએ 1 2 3 5 ખુશીબેન કિરણ મારી માં હું અને અમારા ભાઈ સાહેબ બધાય બનાવીએ હા જો બધી રાખીએ એમાં કઈ નથી હાકરની સાહણી છે ને પકવવાની છે ટાટું પડે કે લગી ધીરે ધીરે કરીએ ને બધી મળે છે હવે આપણી સાહણી બનીને તૈયાર થાય છે સાહણી બનીને તો તમે જોઈ શકો છો કે આપણે આ સાહણી જો અત્યારે ભાવ ઉભરાઈ જાય છે મતલબમાં કે સાહણી ફૂલડા પડે આવી રીતના ફૂલડા પડી જાય ને સાહણીમાં પછી આપણે આમાં મિક્સ કરવાનું છે એટલે પછી અડદિયું આપણું બની જાય આપણે તો નથી આવડતું પણ હવે અમારી બનાવ્યું છે અડદિયું આવી રીતના છે ને મિક્સ કરવાનું છે અને આગળ આમાં મિક્સ કરશે પછી આખી મુદ્દે હોઈને છે એટલે આવી રીતના નાખવાનું છે નાખી દો કમ્પ્લીટ નાખવાનું બધી સાહણી એમાં નાખી દે એટલે આ પાકલ એમ ને તો સુલે પાછો મૂકી દીધો મિત્રો અમારે ખુશીબેન જાય બેઠા હવે જામવાનું ચાલુ થાય પછી ચોકીમાં નાખવાનું આ ચોકી તો રેડી જ છે હા એ તો કામ તમે ઉતાર લેવો કે હા હા હું ઉતાર લેતી ખાલી છલે નહીં મિસ થઈ ગઈ ને બધી અમાર કઈ મિસ કરી છે કે મિસ તો કરી દીધી થઈ ગયું કરજો કે કેટલી લીધે પછી કરશો લીધી છે ને હવે જો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે પાછું વરી ગયું લા લાવી ઘી પાછું વરી ગયું ઈ બધી અહીં ફટફટ અને જો આમાં ઘી ને ઘી પેલા તો કરી મિત્રો સપોર્ટ ઘી જામી તો જાય કે નહીં લાઈ પૂછો કે જામ હે તો આ બધી માં તો ઘી સ્પેશિયલ ઘી માં જ બનાવ્યું ભાઈ પછી એવું હોય તો ઘી કાઢી લેવું એમ હોય તો વરે તો ખરી ને ઘી પછી કિરણ સારું જે કહો દે તો આવ પસપસતા ઘી માં બનાવી નાખ્યો ભાઈ આ લોકોએ પણ અડદિયું તો અડદિયું જ બનાવ્યું ઘી પાછું વળી ગયું કેમ કે કિલો ઘી આખું નાખી દીધું 1.5 કિલોમાં કિલા લોટનું છે તો એ જો આ મિત્રો તમે જોઈ શકો છો આમાં ઘી છે ને રસ પસ છે કોરું બિહાડી દેવો ને પછી હરખાય આમ આસો રાખી દો ને ઢેફલી આસી પડે તો હવે છે ને સપ્તાહ પડવાનું ચાલુ થયું ઘી તાકરી એક ઠેકન લઈ લેવું વધારે જામી ગયું શું છે લેતે તો ઘી નો ડબરો કે બીજો ડબરો માને કે એક ડબરો દીધો હા જોઈ રીતે તમે હું તમને ખાતા આવડે બધીને હા તો ખાતા જ આવડે તમને બધીને ખાતા જ આવડે મારી માં બિસાડા જો બનાવે માં ત્રાહા માં બનાવી ની કે તું એને ત્રાહા થઈ ગયા પછી તું સેટી દે તારા આંગળીઓ છે સેટી રે એટલું ઘી કાઢ્યું મિત્રો આ બેનભાઈ છે ને ખાવાનું ચાલુ કરી દીધું અહીંયા જો અત્યારે ખાય છે બેનભાઈ દુનિયાની ભૂખ લાગી છે કે દુનિયાની ભૂખ લાગી ત્યાં ખાવાનું ચાલુ કરી દીધું બેનભાઈ અને એમ વીણી વીણીને ખવાય નહીં ખાવું તો આખું ખવાય વીણીને
તો મિત્રો બનીને તૈયાર થઈ ગયું, રેડી કમ્પ્લીટ બની ગયું છે. અને જો હવે છે ને આને ડબરામાં આપણે ભરવાની તૈયારી કરીએ. તો આના માટે થઈને કિરણ છે ને અલગ અલગ બધી પાડે, કેમ કે અલગ અલગ નાની નાની ઢેફલી કરી નાખે ને પછી છે ને આ રીતના ડબરો જો છે એમાં ડબરામાં છે ને ભરી લે, એટલે પછી છે ને કાંઈ વાંધો નહીં. હાલો તો હવે છે ને ડબરામાં ભરી